ગારિયાધાર પોલીસની લાલ આંખ જોવા મળી છે. પરવડી બાયપાસ પાસેથી ₹8,48,000ના મુદ્દામાલ સાથે 2 બુટલેગરો ઝડપાયા છે. ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ ડામી દેવા માટે પોલીસે કડક વલણ અખત્યાર કર્યું છે. ગારિયાધાર પોલીસ સર્વેલન્સની ટીમે બાતમીના આધારે પરવડી ગામના બાયપાસ રોડ ઉપર દરોડો પાડીને વિદેશી દારૂના મોટા જથ્થા સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમી મુજબ પરવડી બાયપાસ પાસેથી એક 4 વ્હીલ ગાડીમાં દારૂની હેરાફેરી થઈ રહી હતી. પોલીસે વોચ ગોઠવીને વાહનને અટકાવતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 132 નંગ મોટી બોટલો મળી આવી હતી. પકડાયેલા દારૂની કિંમત અંદાજે ₹1,38,600 હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત 7 લાખની કિંમતની 4 વ્હીલ ગાડી અને 10,000ની કિંમતનો એક મોબાઈલ ફોન મળી કુલ ₹8,48,600નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગુનામાં સંડોવાયેલા દિલીપ ત્રિવેદી, દેવાંગ ત્રિવેદીની ધરપકડ કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ કામગીરી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર BMB રાઠોડ, હેડ કોન્સ્ટેબલ જયપાલસિંહ સરવૈયા, પોલીસ કોન્સ્ટેબલ સંદીપભાઈ જંજવાડિયા અને રૂખડભાઈ બળાયકા દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યવાહીથી સ્થાનિક બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.